તો કેમ છો મિત્રો? તમારા બધાનું આ ધમાકેદાર વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આ વિડીયોનો તમે થંબનેલ અને ટાઇટલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે આજનો વિડીયો કેના ઉપર છે. તો મિત્રો આજે કરવાનો છું હું ઝોલો ચીપ ચેલેન્જ. અભી મજા આયેગા ના ભીડો. અને મિત્રો ફાઇનલી આપણે પાર્સલ આવી ગયું ફ્લિપકાર્ટમાંથી ઝોલો ચીપનું. અને મિત્રો અત્યારે બધા મને એમ કહેતા નાટાને બહુ વાતો થઈ છે કે ઝોલો ચીપ અને બધા ઝોલો ચીપ ખાય. અને આજ મારા ગામના બહુ કહેતા તું તને ઝોલો ચીપ ખવડાવે. તો મેં તો આજે અમે ઝોલો ચીપ ખાવાનો છું. અને મારી કેવી હાલત થાય છે એ તમે આગળ જોતા રહીજો. તો મિત્રો અટાણે ઝોલો ચીપ અનબોક્સિંગ કરું તો જોઈજો. અને હાલ માટાની પાસે અમારી પાસે અટાણે આટલી વસ્તુ છે જે તીખા લાગ્યા પછી ખાઈ શકી. 2 છે આપણી પાસે મેંગો સોડા, 2 આઈસ્ક્રીમ, 3 પેપ્સી અને 4 પેડા. અને વધુ કાંઈ જરૂર પડી તો હજી પણ આપણી પાસે સ્ટોક પડ્યો જ છે. તો પહેલી જ વાત તો મિત્રો હું આની અનબોક્સિંગ કરી નાખું. હા અવાજ એમ આવે અહીંથી ધગધગ થાય હો મિત્રો યાર. પણ આમ દીવાની જરૂર નથી, ભલે તીખું લાગવાનું છે. અને ઘણા અમારા જે દોસ્તારો બધા એમ કહેતા ને તું ન ખાઈ છે કે આમ હોય કાંઈ વાંધો નથી, ભલા માણસ હું થોડો ખાઈ શકું. પણ મિત્રો ટેસ્ટિંગ કરવાનો હું અને વિડીયોના અંત સુધી જોઈજો કે મારી કેવી હાલત ટાઈટ થાય છે. અને આ છે મિત્રો આપણી ઝોલો ચીપ. તો આનું મિત્રો ફાઇનલી અનબોક્સિંગ કરું હું. આ છે આપણું શું કહેવાય એનો કાગળિયો. આ છે આપણી ભાઈ છરી અને આનો કરી છે અનબોક્સિંગ. તો મિત્રો ફાઇનલી આપણે અનબોક્સિંગ કર્યું કરે. ઓ માય ગોડ ઝોલો ચીપ. અને મિત્રો આપણો ખોખો થઈ ગયો ખાલી. અને આમાં 1 મિનિટ હું વાંચી લઉં થોડોક. માય ગોડ. તો મિત્રો આપણી પાસે આવી ગઈ ઝોલો ચીપ. અને હા એને આપણે અનબોક્સિંગ કરી. તો ઓ એ મિત્રો મેં ઝોલો ચીપ પહેલી વાર જોયો મિત્રો જિંદગીમાં. જે ઝટકો મને ધોરાઈ ગઈ તો મરચાની સુગંધ આવે. ઠલવું નહીં કેમેરામેન એમ કહે કે અહીંયા ઠલવું એમ. ઓ હે તો મિત્રો આ ઝોલો ચીપ. તો મિત્રો આમાં અંદર ગટકો છે. કેમેરામેન તમે જોઈ લો. તમારે કેમેરામેને જિંદગીમાં પહેલી વાર જોઈ ઝોલો ચીપ. અને આ પહેલી વાર જિંદગીમાં ખાવું ઝોલો ચીપ. અને મિત્રો આ તમને દેખાવમાં જો આવી લાગે છે અને પહેલી વાર જિંદગીમાં ખાવું તો મારી કેવી હાલત ટાઈટ થાય છે. અને નીચે ઢોરો માને કાકા એમાં એક કટકો કાકા 350 ની એક વેફર છે યાર. મૂકી દો. તો ફાઇનલી મિત્રો પહેલા હું કટકો ખાવું બરાબર. પહેલા કટકો ખાધો મેં. હે મિત્રો તીખી હે. જો કે આપણું દેશી મરચું લઈ લ્યો અને આ લઈ લ્યો. તીખી હે મોટામાં નંબર 1 તીખી ઝોલો ચીપ. અને એનો કટકો હું ખાઈ ગયો હું એકચ્યુઅલીમાં. અને બીજો કટકો હોત ખાવાનો. તીખી હે અને સ્વાદી સારો છે. ભલે તીખી લાગે સ્વાદી સારો જ છે. મારે ખોટું નહીં, એકવાર પાછળ ટેસ્ટ કરી એટલે તીખી હે. એમાં હાર્દિક જાણે મારે ખવડાવી હતી પણ મિત્રો ઘામાં ન આવ્યો, વયો ગયો. અટાણે કેમેરામેન હે મિત રાજપૂત એને ખવડાવી હતી પણ એ ઘામાં ન આવ્યા કોઈ. અને આ કટકો કેમેરામેન બોલો નહીં યાર, મોઢા નથી તમારે કેમેરામેન. હા જો હું ખાઈ લઉં મને તીખો લાગે ને મારો વગર ગરમ થઈ જાય. આવતા રહ્યો કેમેરામેન. મિત્રો હે તીખી, ખોટું નહીં, પણ દેશી મરચાં એટલી જ તીખી છે. હજી આટલો પાટ વધ્યો છે. આજી પાટ ખાવ. મિત્રો થોડીક તીખી લાગી છે, એટલી બધી તીખી નથી.
તેથી તમે ધારો કહો. હું તો નાનપણથી તીખું ખાવું એટલે હું ખાતો જ આવું છું. પણ તમારે જો કચરો કરવો હોય ને તો જોડે જો એક મંગાવીને ખાઈ ગયો. મારી જિંદગીમાં પહેલી વાર ખાધી છે. આપણે વાડીનું દેશી મરચી હોય ને એટલી જ તીખી છે. હાલમાં આટલી વધી યાર. અને ખવડાવી હતી પણ હાથમાં ન આવ્યો. મિત્રો તીખો લાગવા માંડ્યો થોડો થોડો. બસ હવા નીકળ ગઈ. પણ મિત્રો તમારો ભાઈ સહન કરી લેજો. તીખું લાગે મિત્રો. દેશી મરચી એટલી તીખી છે. આમ તો મિત્રો બહુ તીખી હો. તો ફાઇનલી મિત્રો હવે થોડી ફૂલ તીખી લાગવા માંડી છે. કેમેરામેન બીજ રાતું લોકો ખાધી. ઓય આ તો ભગવાન પૂરો ખવાય હો કોઈ દી. દેશી મરચા એટલી તીખી છે. આપણું કામ જ કરશે. આપણું કામ જ કરશે. એટલો જ કટકો વધ્યો હે. બાકીને ખાઈ ગયો હું. મેં મિત્રો ખાલી કટકો સાયકો ને કે મારે ચોકલેટ ખાવી પડી છે મારે. મીરભાઈને જ એટલું ખાવાનું હોય અને આ ખાવું જ જોઈએ એને. નકર કાનમાં નાકમાં જ્યાં જાય ધુમાડા નીકળી ગયા. ગોપાલન પાણી ખવડાવવાનો. બરદ ન પાડ્યા ભાઈ. ખાઈ જાવ બે કટકા જ છે હવે. વિહામાં ખાવા તે ભાઈ. ચક્કર બક્કર નથી આવતા ને? તીખું લાગે ચક્કર નહીં. ચીકુ લાગે. મને મિત્રો આને કીધું હતું કે ચેલેન્જ મીડિયમ મેં બાજુમાં તમે અગાઉ ધાર મારી લીધી કારણ કે મારા 2500-3000 રૂપિયા તો અગાઉ જ ધોરા થઈ ગયા હતા. આમાં વધારે જાતા જ મને. પછી એવો એક ચેલેન્જ આવશે એમાં ભાઈ જ જીતશે અને એમાં મોટો જાત મારવાનો. પછી ચેલેન્જ હું વિચારું કે એમાં હું જીતું એ કારણ કે હું એમાં જીતતો જ નથી. ફાઇનલી મિત્રો તમારા કોઈ તાકાત હોય મારી સામે આવતા રહી. એક ડબ્બો બે ખવાઈ જાય ચિપ્સ. મારે હવે હું બતાવું માં મને હે ને માણા જોઈને મને પાવર આવશે ને તો હું હાથુકા ખાઈ ગયો જોલો ચિપ્સ. એટલી કમેન્ટ કરો ને ચાને મારે ખવડાવી. એટલી કમેન્ટ કરી દો. મિત રાતું થાય ખવડાવ. કોઈ કમેન્ટ જ નહીં કરે. એ તારીખે જોવું. કેમેરામેન તમે આમ કરો માં અહીં ખાવ તો તમને ખબર પડે. કેમેરામેન એમ કહે છે કે આટલી પડી ખાઈ ગયા ફટાફટ એમ. એ કેમેરાવાળાને ખબર નથી કોઈને શાકો કઈ ખબર પડે મેં શાખી લીધી આ ખોજા લેવડાવી દીધા બટકામાં અને આ ભાઈ ખાઈ ગયો આખી. તો મિત્રો ફાઇનલી તીખી એમ હે સોતરા કાઢી નાખે. હવે ભાઈ બોલવામાં શબ્દ નીકળતા નથી ઘરેથી કારણ કે હવે એને બળતરા થાય છે. એવું નથી મિત્રો. હું મારે જો બહુ તીખી બહુ હોય પણ નાનેથી તીખું ખાવું. સિસોટિયા બોલે હડકો આંબર હોય કહી ગયો એવું ના ભાઈ તમે આટલી ખાધી મેં આટલી ખાધી. પણ એટલે જ કહું ભાઈ ચલો તે ખાવે તો કઈ ખાવું ન જાય મરદ માણસ. મેં આને પહેલા જ કીધું હતું મારી યાર કઈ છે મારે હું હારી ગયો પણ દઉં છું. હા કઈ શૂટ કરો કરણભાઈ નું. આઈડી ગલાલ ભાઈ. આપણે એટલી ખાઈ જાય. બતા કેમેરા પેલા એ આ ઈ બતાવી દે ત્યારે આટલી ખા આટલી ખા બતા કેમેરા પેલા કેમેરાવાળાને બતાવી. હા થેન્ક યુ. આમ બતા મારી એટલે ઢોલક ચિપ્સમાં જાય બધા બેઠામાંથી એક સહન કરવાવાળા ભાઈ એક જ છે કારણ કે જો આને ખાધી ને કરણે હમણાં એને કેવી તીખી છે તીખી બતાવી નહીં અમને તીખી હે બહુ. હાલે હાલે એની અમૂલ રાખ તો રાખ 5 મિનિટ. કોઈ આવતું નથી ને અરે આને હાકર આપો પાણી નો પીતો ભલે કઈ થઈ જાય પાણી બાઈ નથી પીવું ને કઈ થતું નથી ને કઈ ના ના દુનિયામાં ખવાય ને કોઈ દી ખવાય કે ન ખવાય કોઈ દી ખવાય ખારી ઈ ખાયા કે એના માટે હારી નહીં તો
મમરા ભરે છે ને તારું કેવું તને હોત બોલે કાંઈ નથી થતું તો આંખમાં લાલ થઈ ગઈ છે તો હોત થાય જ. એની હમણાં કારણ કે આ ચિપ્સ તમે જોઈ શકો છો ડેન્જર લાસ્ટ ચિપ્સ એને તમે આનું મોઢું જોઈને સમજી જઈએ કે આ છે ને આ વસ્તુ ન ખવાય આ દુનિયાનું પહેલા નંબરનું મરચું છે મિતભાઈ અને જોડો ચિપ્સમાં નાખવામાં આવે હે તો ફાઇનલી મિત્રો આ બતાવો કેમેરામેન ના આટલી હવે નથી હવે પૂરું થઈ ગયું ખવાઈ ગઈ છે બધી આટલી વધી છે અને આ પણ ખાલી થઈ ગયો હવે આટલી ખાઈ જાવ હું ચાખવા પૂરતી કરણે લીધી હતી બરોબર એટલી બધી હું ખાઈ જાઉં હવે હા એ ખાઈ જાય ત્યાં સુધી તમને હું મારા જામાં બતાવી દઉં જ્યાં લખેલું છે કે મોઢામાં બળતરા થાય મોઢામાંથી ધુમાડા નીકળે આંખ લાલ થઈ જાય અને RIP નો મતલબ તમને ખબર જ છે આ છેલ્લી વસ્તુ હોય આપણે જીવનમાં ખાવાની માટે જો તમે આ હરખું લાગુ પડી જાય પેટમાં તો લગભગ તમે દુનિયાની બારી થઈ શકો છો 99%. આ તમે જોઈને જ બધું લઈ જાઓ આ વિડીયો જોઈને તમે અખતરા ન કરતા મિતભાઈ કહી દો કોકનો જીવ વયો છે જો એમાં મિત્રો આવો કોઈ દી એકત્રો કરતા નહીં મને તો નાનપણથી બહુ જ તીખું ખાવું એટલે મોટાને ખાઈ કહું અને આવડાય આટલું જ ખાધું છે માજે તો એક ખાધી આટલું એટલે આટલું જ ખાધું હોય તોય ભાઈને મોઢામાંથી બળતરા થાય છે એટલે આ હે ને ખાતાની ગોપાલ અને હું RIP મતલબ તને ખબર જ છે ને એટલે આ હે ને ખવાય નહીં કોઈ દી જિંદગી અને હું મોટાને આખી ખાઈ ગયો હું મેં સહન કરી લીધી અને મિત્રો બહુ તીખી છે દેશી મરચ કરતાં વધુ તીખી છે તમારા મોકા તો જ ખાઈ જાઓ તમારા એસ્કો પર ખાઈ જાઓ અને મેં દિલાદર આવો ખાઈ ગયો હું હા ભલે મૂજતું ન હોય બાકી ખવાય તો ગઈ જ છે અને આ ધીરે ધીરે કરતો તીખું ઓછું હોત લાગવા માંડ્યું છે આ જોડેનો રાજ વધ થયેલો છે એલા યાર તમે યાર વિડીયોની કઈ પછાડી કરી હો યાર તો મિતભાઈ આમાંથી કે આપણે યુઝ કરવાનું થાય છે હજી એમાંથી મને એવું નથી લાગતું કે એની જરૂર મારે પડશે તો આટલી બધી તમે જરૂર આ બધું લઈને કેમ બેઠા તો કાંઈ નક્કી ન હોય ભાઈ એવો સમય દુષ્કાળ બેસી જાય હું આ મોકલી જાઉં તો આંખો બાઈકો ન ખોલે તો ચક્કર બકર આવી જાય તો તમે જોઈ શકો છો આપણે મિતભાઈ અગાઉ તૈયારી કરીને બેઠા હતા આ માંજા હે બે તો માંજા લઈને બેઠો હતો આઈસ્ક્રીમ છે આપણે પછી આ પેપ્સી છે અને 4 તો માથે પેડા રાખ્યા તો ભાઈ આ અને પેડા અહીંયા પૂરી થઈ ગઈ છે અને ચીપ્સ આ પડી હતી હવે ખવાઈ ગઈ છે આટલી વધી છે હવે એ બધું આપણે છે ને આ ભાઈને એટલી ખવડાવી દઈએ ભાઈ આ બધી લઈ લો અહીંથી વીણી લ્યો હાલો વીણાવી દે ભાઈ ને બધી અરે ભાઈ આવતો રે હા ને ભાઈ એટલે મળત થઈ ગયા ને અરે આ ભાઈ ભૂવા. ના પાડે હે મેં તને હાથમાં દઈ દે તોલાના હાથમાં મારું શૂટિંગ કરી ગોપાલ આજે તારું કામ નથી હો કરણના હાથમાં આપી દે કરણના હાથ. બહે હવે આમ બધું બતાય આમ જો આટલી જ છે આ તમાકુ જે ખાતા હોય ને એના માટે આટલી જ સારી વસ્તુ છે અને આ ભાઈ જો વિડીયો અમે ખાય છે આ વાહે પાછળ ના ના ખાઈ જા આવી ગયું ચાલો અરે ભાઈ ખાઈ લીધી છે અને જોલો ચિપ્સના નામે થઈ ગયું છે જોલો ચિપ્સના નામે થઈ ગયું છે પૂરું હવે કાંઈ વધ્યું નથી હવે પેડા છે પેપ્સી છે આઈસ્ક્રીમ છે અને સોડા છે બાકી બધું પૂરું થઈ ગયું શું કે કરણભાઈ કેવી તીખી છે તીખી હે ખવાય કોઈ દી આવું ન ખવાય ને ચાલો જો આ ભાઈ ખાઈ દી છે અને ખબર પડી ગઈ કે હવે ન ખવાય એને તો હજી ખાલી સાયકી જ છે પ્રસાદી અને આ ભાઈને હાસી ખબર પડી છે કોને જોલો ચિપ્સ કહેવાય એટલે આ ભાઈ તો તીખું ખાય છે એટલે એને કાંઈ વાંધો ન આવે એટલું બધું તો મિત્રો તમારા હાટું 3.5 બગાડ્યા આવડી મેની મહેનત કરી એના માટે મેં દેખો સહન કર્યું તો મિત્રો લાઈક અને સબસ્ક્રાઈબ તો કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો અને આનો યુઝ કરવાનું હોય આપણે હવે કાંઈ ચલો કોઈ નીચે પડ્યું પેડા છે પેપ્સી છે મને એટલે પાણી જેને કામ થઈ તો જાય કરણભાઈ તમારે કાંઈ યુઝ કરવું છે ના ના કરણને કરવું છું સેટન ભળી ગયો એ કરવું તો જોશે જ કારણ કે પહેલી વાર ખાધી ને ધ્યાન મને તીખું લાગે છે હવે બીજી વાર ખવડાવી દીધું બાયલા એમ નહીં કરવાનું સાચું કહી દેવાનું પછી તો public ને- એવું લાગે તો તમે બે અડધો પેડો ખાઈ શકો છો આઈસ્ક્રીમ બે ડબ્બી છે આપણી પાસે બે ખાઈ શકો એક આપણે પાસે બધી બબે વસ્તુ જ મગાવી હતી પણ એમાં એવું કે કોઈ ચેલેન્જ કરવા આ ભાઈ આજે બેઠા જ નહીં આપણે મીત ગઢાદરા સાથે કોઈ બેઠું જ નહીં એ એકલો જ આપણે બતાવી દીધું માણાને કે હું ખાઈ શકું છું એમ
આમાં તમારા હાટું મેં એટલી બધી રિસ્ક લીધી. લાઈક ના સબસ્ક્રાઇબ કરજો હો મારા હાટું. એમાં હૂક ન હોય. આમાં હે ને પછી હૂપ કોને કહેવાય? જે બાજુ બે ને અહીંયા એને હૂપ કહેવાય. મેં સાઈખી લીધી હે પણ મેં તો સ્વીકાર લીધું કે આજ પછી ખાવાનું થતી નથી. ચાલો મિત્રો અટાણે મને ફાઇનલી તીખું બહુ લાગતું નથી. ફાઇનલી તું કઈ વયો જઈશ તો તમે આ ખાઈ લેવો તો શું કામનું ઈ માણસ કહી દો નહીં જ ખાઈને આ ડબ્બામાં નાખી દો હાલો કચરા પેટીમાં. તો આ કાંઈ કાકા બગાડવા જેવી ચીજ છે? તો તમે ખાઈ લ્યો તો પછી વિડીયો બંધ કરી. એ તો ભાઈ હાઈ જાય ખાઈ જાય એવું થોડું હોય. એ તો માણસ નો ખબર હોય ને આપણે જે જોવે છે ને આપણે ખબર છે તો તમે હાંજે ખાઓ કાલ ખાઓ અત્યારે ખાઈ લીધું તો એનું શું કારણ? તને આમ કોઈ ન થતું આ ખાઈ ખાય ભાટન તો એમ નહીં વિડીયો પૂરો થાય પછી ખાઈ લીધું તો એ તો ભાઈ મને કઈ ન ખબર હતી. તમે વિડીયો એમ કે અમારે કંઈ ખાવાની જરૂર નથી અને હું તમને પોઈન્ટ આપું. એટલે તું વિરોધમાં નથી અમારી બરાબર. અરે તમારી બાજુ જ હાલે મારા પાસે વિરોધીમાં હાલે કારણ મારે તમારા દર્શક મિત્રો જ તમને તમારો વિરોધ કરશે કે વિડીયો પૂરો થયો ને આપણે સાખી લીધું હોય છે કે આપણે અલે ગોપાલ લાલા આવું પાડી મૂકતો યા ટેબલ ઉપર. આ મૂકી દો જ્યાંથી લીધું ત્યાં મૂકી આવો આને નાખવાનું ડબ્બામાં નહીં આખા કબૂલો બધી કામમાં આવે. અને આ હજી માં થંબેલી બાકી એટલે થંબેલ હજી એડિટ કરવામાં આવશે કામમાં. તો હાલો ભાઈ દર્શક મિત્રોને હાલો ભાઈ તમારે ચાખવું હોય ચાખી લેજો પેડો બેડો હે આઈસ્ક્રીમ હે. તો મિત્રો આ બધું મારે જ ખાવાનું આવ્યું મોકો થઈ ગયો મારે અમારે આઈસ્ક્રીમ ડબ્બી ભલા મણાવે ખદડા ખાય મરદ ન ખાય. ના ના અમે ખદડા જ છે ભાઈ કેમેરા વાળાને શું ફાયદો અમારે તમને વિડીયો પૈસા આવે અમારે શું કરવું પકડી ઊભું રહેવાનું આમ આ મીઠ છે આ ઓલો છે ને આ ઝોલો ચિપ્સ ખાધીને હા કર્યું આવી જાય અમે. તો મિત્રો અરે ભાઈ ઉપાડવાના જેમ થવાનું એને એ તો હમણાં ઉપડી જ જાય તારે હવે એને તો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ. જય શ્રી રામ.